રાજકોટથી રવાના થયેલી પદયાત્રા આજે ખોડલધામ પહોંચી। ધારાસભ્ય રમેશ ટીલાળાના અધ્યક્ષસ્થાને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આ પદયાત્રા યોજાઈ હતી। પદયાત્રા પહોંચતા કાગવડ ખોડલધામમાં યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। પદયાત્રામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથેનો સ્વદેશી રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો। સ્વદેશી રથ થકી મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની વિચારધારાને દ્રશ્ય રૂપે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પદયાત્રામાં સાંસદ મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, રાઘવજી પટેલ, કૌશિક વેકરિયા, ભરત બોગરા, અલ્પેશ ડોલરિયા સહિતના લોકો જોડાયા। ટીલાળાના અધ્યક્ષસ્થાને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આ પદયાત્રા યોજાઈ હતી। પદયાત્રા પહોંચતા કાગવડ ખોડલધામમાં યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। પદયાત્રામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથેનો સ્વદેશી રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો। સ્વદેશી રથ થકી મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની વિચારધારાને દ્રશ્ય રૂપે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પદયાત્રામાં સાંસદ મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, રાઘવજી પટેલ, કૌશિક વેકરિયા, ભરત બોગરા, અલ્પેશ ડોલરિયા સહિતના લોકો જોડાયા।